ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓના વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે ગાંધીનગરમાં સઘન સુરક્ષા ગોઠવી છે। મુખ્યમંત્રી સુધી વિરોધ કરી રહેલા કર્મચારીઓ ન પહોંચે તે માટે શહેરમાં અનેક સ્થળોએ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને સંભવિત રેલી સ્થળોએ પોલીસનો કાફલો તૈનાત કરાયો છે। મળતી માહિતી મુજબ આરોગ્ય કર્મચારીઓની ચળવળને દબાવવા માટે રાજ્યભરમાં અનેક કર્મચારીઓએ આગોતરા અટકાયત કરવામાં આવી છે। ત્યારે ગાંધીનગરમાં પણ વિવિધ વિસ્તારોમાં પોલીસ ચપળ બની છે અને સંભવિત નેતાઓ અને આગેવાનો પર નજર રાખી રહી છે। પ્રમુખ રણજીત મોરીએ જણાવ્યું હતું કે આરોગ્ય કર્મચારીઓ છેલ્લા કેટલાક સમયથી વિવિધ માંગણીઓ માટે લડી રહ્યા છે। તેમનું કહેવું છે કે સરકાર તેમની માંગણીઓ સ્વીકારે નહીં તો આંદોલનને વધુ તીવ્ર બનાવવામાં આવશે। આંદોલનકારી કર્મચારીઓએ તેમના મુખ્ય પ્રશ્નોના ઉકેલ માટે રાજ્યના આરોગ્ય મંત્રીને પણ આવેદનપત્ર પાઠવવાનું નક્કી કર્યું છે। હડતાલના કારણે શહેરમાં ભારે અવ્યવસ્થા જોવા મળી રહી છે। કેસમાં કાલથી લાગ્યો અમે 17 ત્રણથી ફરીવાર કહીએ સરકારને કે અમારી જ્યાં સુધી અમારા જીઆર ઠરાવ નહીં થાય, સામાન્ય છે, જૂના છે, ફરીવાર કે 17 ત્રણથી અચોક્કસ મુદતની હડતાલનો 6થો દિવસ છે। આવા 5 વર્ષ વયા જાય છે। સરકાર ભલે અમને ઘરે મોકલી દે તો પણ અમારી નોન સ્ટ્રાઇક અચોક્કસ મુદતની હડતાલ શરૂ છે। અત્યારે જીઆર ઠરાવ એસમાં કર્યો લાગુ એમ કરી દે, અત્યારે બી હડતાલ સમેટી લઈએ। જૂની માંગણી છે, તમે કમિટીનો અહેવાલ રજૂ કરો છો, સરકાર રજૂ કરે છે, તો વિલંબ શા માટે? અમે કાંઈ હાથી નથી માગ્યા, ઘોડા નથી માગ્યા, અમે અમારો હક માગ્યો છે। ગત હડતાલના સમાધાનમાં સીએમ સાહેબના પરામર્શથી આ 2 મુદ્દા અમારા બાકી છે। ખાતાકીય પરીક્ષા રદ અને ટેકનિકલ કેડરમાં સમાવેશ, જેમાં એફએસડબલ્યુ નો હાલ આખા ગુજરાતમાં નીચો 1900 ગ્રેડ પે મળે છે, એ અમારી 2800ની માંગણી છે। અને જે સુપરવાઇઝર કેડર ભાઈઓ બહેનો એફએચએસ અને એમપીએચએસ એ કેડરને અમારે હાલ 2400 મળે છે, એ અમે 4200 માંગ્યો। દરેક કર્મચારીઓને આ રીતનું ગુજરાત સરકારમાં પણ મળે છે અને અમારો પગાર ધોરણ સુધારવા માટેની અમારી માંગણી છે। તો અત્યારે અમે લોકોએ ગાંધીજી માર્ગે આજની હડતાલ કરેલી છે, પણ પોલીસ તરફથી અમને કોઈ જાતનો સપોર્ટ નથી અને અમને લોકોને અમારા કર્મચારીને બહુ હેરાન કરવામાં આવે છે। જ્યારે અમે ગાંધીજી માર્ગે આ હડતાલ કરીએ છીએ ત્યારે સરકારને એટલું કહીએ છીએ કે તમે હાથે કરી અને અમે ઉગ્ર વાતાવરણ કરાવો એવું અમને દેખાય છે, તો અમે કોઈ ઉગ્ર વાતાવરણ કરવા નથી માંગતા અને અમારા કર્મચારીને અમારા ધ્યેય સુધી પહોંચવા માટે તમે લોકો તકલીફ આપો છો। ત્યારે અમારું કહેવાનું એટલું જ છે કે અમે શાંતિથી જ્યાં સુધી આંદોલન કરીએ